ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે એકદંત શ્રી ગણેશ. ગણેશજીના તો ઘણા નામો છે, પણ એમાં આ એકદંત નામ એમનું કેવી રીતે પડ્યું? આપણા ગણેશજી તો હતા એકદમ આજ્ઞાકારી સંતાન. માતા અને પાર્વતીની આજ્ઞા પાળવામાં જ તો એમને પોતાનું શીશ ગુમાવવું પડ્યું હતું ને. અને પછી મહાદેવજીએ જ એમને હાથીનું શીશ આપ્યું હતું, જેમાં હાથીના 2 મોટા કાન, લાંબી સૂંઢ અને હાથીના 2 મોટા દાંત પણ એમને મળ્યા હતા. હવે શું થયું? એકવાર ભગવાન શંકરે મહાદેવજીએ ગણેશને કીધું કે બેટા ગણેશ, મારે એકાંતમાં તપ કરવું છે. હું તપ કરવા જઉં છું. જોજે અંદર કોઈ પણ આવવા ના પામે અને મારા તપમાં કોઈ પણ ખલેલ ના પહોંચાડે. એમ કરી એમને એવી આજ્ઞા આપી અને ભગવાન શંકર તો ગુફામાં જતા રહ્યા તપ કરવા. હવે ગણેશજી તો આજ્ઞાકારી પુત્ર, એ તો ગુફાની બહાર બરાબરનો ચોકી પહેરો કરતા ગુફાની આગળ પાછળ ફરવા લાગ્યા. અને એટલામાં જ ત્યાં આવી ગયા પરશુરામ. હવે આ પરશુરામ તો પરમ શિવ ભક્ત હતા. એ તો ગણેશજીને જોયા કર્યા વગર સીધા ગુફામાં અંદર જવા ગયા. પણ ગણેશજીના ચોકી પહેરો હતો એટલે અંદર જવાય? ગણેશજી તરત એમની સામે દોડીને આવીને આમ ઊભા રહી ગયા અને કહે કે થોભો થોભો, પિતાજીએ અંદર જવાની કોઈને પણ ના પાડી છે, અંદર જવાની મને પણ મનાઈ છે, એટલે કૃપા કરી આપ થોડોક વખત માટે થોભી જાઓ. પરશુરામજી તો આ સાંભળીને ક્રોધિત થઈ ગયા. તમને ખબર છે હું કોણ છું? તમે મને, એક શિવ ભક્તને અંદર જતા રોકો છો? એક શિવ ભક્તનું શિવ દ્વારે જ આવું અપમાન! અને પરશુરામ તો ગુસ્સે થઈ અને આગળ ધસમસતા જવા લાગ્યા. હવે ગણેશજીને થયું કે આ તો વાતોથી તો માનતા નથી, એટલે ગણેશજીએ પોતાની લાંબી સૂંઢને પરશુરામજીની આગળ આમ કરી એમને સૂંઢમાં લઈ લીધા અને પરશુરામજીને જોરથી પાછા ખેંચી લીધા. પરશુરામજી પાછા ફેંકાઈ ગયા. હવે તો એમનો ગુસ્સો ન પારો ઓર ચડવા લાગ્યો. એમને થયું કે આ એના મનમાં સમજે છે શું? એટલે એમને તો ગણેશજીને ઉચકવા માટે એને ઉચકીને ફેંકવા માટે ગણેશજીને ઉચકવા ગયા. પણ ગણેશજી કંઈ ઉચકાય તલભાર પણ પરશુરામજી ગણેશજીને ઉચકી ના શક્યા. હવે તો પરશુરામને થયું કે આ તો મારું ઘોર અપમાન છે અને એમને પોતાનું કાઢ્યું પરશુ. આ પરશુ એટલે એક કુહાડી, જે ભગવાન શિવે જ એમને વરદાનમાં આ દિવ્ય અમોઘ શસ્ત્ર આપ્યું હતું. અને આ પરશુથી જ તો ભગવાન પરશુરામે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરવા માટે 21 વાર નક્ષત્રી પૃથ્વીની નક્ષત્રી કરી હતી. આ પરશુ એમને તો કંઈ પણ વિચાર્યા કર્યા વગર ગણેશજીની સામે ફેંક્યું. હવે આ પરશુને જોઈને જ ગણેશજી એકદમ પળ માટે થોભી ગયા અને મૂંઝવણમાં મુકાઈ ગયા. આ પરશુ તો ભગવાન શંકરે મારા પિતાશ્રીએ આપેલું અમોઘ દિવ્ય શસ્ત્રનું વરદાન છે પરશુરામજીને. જો આ શસ્ત્રને હું રોકું તો પિતાએ આપેલા વરદાનનું અપમાન થાય, અને જો આ પરશુને હું પરશુરામ તરફ સામે પાછું ફેંકું તો શિવ ભક્ત પરશુરામજીનું તત્કાળ અહીંયા જ મૃત્યુ થઈ જાય. હવે શું કરવું? પિતાજીની એક આજ્ઞા પાળવા જતાં પિતાજીએ આપેલા વરદાનનું અને શિવ ભક્ત બંનેનું અપમાન થાય. આમ વિચારી અને ક્ષણભરમાં જ ગણેશજીએ એ ફેંકેલા પરશુને પોતાના 2 દાંતમાંથી એક દાંત ઉપર ઝીલી લીધું. હવે આ દિવ્ય અમોઘ શસ્ત્ર શિવજીનું હતું, એનો વાર નિષ્ફળ તો ના જ જાય ને. તત્ક્ષણ ગણેશજીનો એક દાંત ત્યાં ને ત્યાં તૂટી ગયો. હવે આ બધી ધમાલમાં શિવજીના તપમાં ભંગ પડ્યો અને ગુફામાંથી બહાર આવ્યા અને જોયું કે અરે રે, મારી 2 પ્રિય વ્યક્તિઓ જ અંદર લડી પડી. આ તો બહુ ખોટું થયું. એટલે એમને તરત ગણેશજીની પાસે જઈને એમને કીધું કે બેટા ગણેશ, આ તારો એક દાંત તૂટ્યો ને, પણ એનું તને ક્યારેય દુઃખ નહીં થાય, કારણ કે તે પિતાની આજ્ઞા પાળવા માટે પિતાએ આપેલા વરદાનનું અને પિતાના ભક્તનું બંનેનું માન જાળવવા માટે જ તે તારા દાંતનું
બલિદાન આપ્યું છે. આજથી તને બધા લોકો એકદંત શ્રી ગણેશ તરીકે પણ તારી પૂજા અને અર્ચના કરશે. આ સાંભળી અને પરશુરામજીએ પણ એકદંત શ્રી ગણેશને ઝૂકીને વંદન કર્યા અને બાજુમાં રહેલ નંદી અને બીજા બધા ગણ એકી અવાજે એકદંત શ્રી ગણેશની જય હોનો જય ઘોષ કરતાં કરતાં નાચવા લાગ્યા. અદ્ભુત છે ને આ કથા. અને એટલે જ આપણે બધા ગાઈએ પણ છે ને, એકદંત દયાવંત ચાર ભુજા ધારી, મસ્તક સિંદૂર સોહે મૂષક સવારી. એકદંત શ્રી ગણેશનો જય હો.